પ્રજાસત્તાક પર્વ 2026ની પૂર્વ સંધ્યાએ વાવ થરાદ જિલ્લાની ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી। થરાદ શહેરના મુખ્ય 4 રસ્તા પર ગૌ માતાની ભવ્ય પ્રતિમાનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકમળે વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું। સર્કલને હવે નવા વાવ થરાદ જિલ્લામાં ગૌ માતા સર્કલ તરીકે ઓળખ આપવામાં આવી છે। અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીએ ગૌ માતાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અંબાજીના ઉચ્ચ ગુણવત્તાવાળો શ્વેત આરસના પથ્થરમાંથી નિર્મિત આ પ્રતિમા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। પ્રતિમામાં 7.25 ફૂટ ઊંચી ગૌ માતા અને 3 ફૂટ ઊંચા વાછરડાની પ્રતિમાનું સુંદર સંયોજન દર્શાવવામાં આવ્યું છે। સમગ્ર પરિષદને સ્ટીલ રેલિંગ અને પુષ્પ શણગારથી સુશોભિત કરવામાં આવતા ધાર્મિક તેમજ સૌંદર્યસભર માહોલ સર્જાયો હતો। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌ ભક્તો અને સંતો સાથે સંવેદનશીલ તથા પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ગૌ માતાની પ્રતિમાનું અનાવરણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ગૌ સંવેદનાનો પ્રતીક છે। ગૌ સેવા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને ગૌ સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે। તેમણે ઉમેર્યું હતું કે બનાસ ડેરી દ્વારા ગૌ સંવર્ધન અને ગૌ આધારિત ગ્રામ વિકાસના કાર્યોને વધુ મજબૂતી આપવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પ્રસંગે ઐતિહાસિક ગણાવી ગૌ ભક્તો અને સંતો દ્વારા કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવા અસ્મરણીય હોવાનું જણાવ્યું હતું। તેમણે ગૌ શાળાઓ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તાજેતરમાં ગૌશાળાઓ માટે રૂપિયા 15 કરોડની સહાય ફાળવવામાં આવી હોવાનું જણાવ્યું હતું।